કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. તો આજનું બ્લોગ ચાલુ કર્યું મેં, કેમ કે વિશાલભાઈ તો આ નવરા નહીં. આજે બ્લોગ ચાલુ કર્યો ધાબા ઉપર તો રોજ ઘેરથી ચાલુ કરીએ ને એ ફર્સ્ટ ટાઈમ બ્લોગ ચાલુ કર્યો તમારા ભાઈએ. વાંધો નહીં, કન્ટિન્યુ કરો. હજુ મારા હાલ બાકી આ તો પોની મેલીને આવ્યો અને આપણને નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. પોની બોની થાય તો ધાબા ઉપર આવ્યા અમે બે. તો અમે બ્લોગ ચાલુ કરવાનો હતો. બ્લોગ ચાલુ કર્યો એક બાકી તો મળે એ બધું છોડો. આપણે શું શું કરવાનું આજે કરવાનું હજુ રેલીમ જવાનું. રેલીમ જય શ્રી રામ. તો આજે બહુ મોટો દિવસ આપણા માટે 22 જાન્યુઆરી, એટલે કે શ્રી રામનો દિવસ. તો આપણા રામ પધારા છે અયોધ્યામાં. અને અયોધ્યામાં આજ મેં રીલ જોઈ કે બધું બહુ મસ્ત કરેલું ભાઈ. દીવા બી એટલા બધા છે. પછી એક કિલો 151 કિલોનો લાડુ આવ્યો ભાઈ. લાડવો 151 કિલોનો, બી પ્યોર ઘીનો, દેશી ઘીનો. અને હજુ આજે અમારે જવાનું રેલીમ પ્લસ બીજું અમારે નીલુભાઈ એટલે અમારા કરણભાઈના બેનના મેરેજ, તો ત્યાં જવાનું. ત્યાં હાજરી પુરાઈએ, પછી રેલીમાં હાજરી પુરાઈએ. કાલ રાતે તો એમના લગ્નમાં એટલી મોજ કરી બહુ મોજ કરી. એ તો તમે બ્લોગમાં જોયું હશે. તો જોઈએ હવે આગળ. આજે જોઈએ જે કામ હોય એ કરીએ. હજુ દુકાને બેસવાનું થાય છે, રોજ મારે દુકાને બેસવાનું થાય. પપ્પા જમવા બમવા છોડાવવા પર મારે દુકાને બેસવાનું થાય. ટાઈમ મળે ના મળે તો અમે બ્લોગ તો કન્ટિન્યુ કરતા જ રહીએ. એટલે બ્લોગ જોતા રહેજો તમે. અને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો અમારા વિડીયો એન્જોય કરો. તમે એન્જોય કરો ને વિશાલભાઈ નહીં લે પછી મળીએ આપણે. ત્યાં એક વાત નોટિસ કરીએ. હા, એક વાત નોટિસ કરીએ. શું નોટિસ કરી? આજ બધા ઘેર ઝંડા દેખાયા. બધા ઘેર અહીંથી લઈ બધી જગ્યાએ. એ સામે દેખાયા. હજી તો સાંજનો ભાઈ આ સામે દેખાયા. ખબર છે સાંજે દિવાળી. હા, દીવા દેખાયા ભાઈ. તો બધા ઘેર, એમ નહીં કા ઘેર નહીં, બધા ઘેર ચારે કુળ. સામેની બિલ્ડિંગમાં લગાયેલા દેખાતા નહીં એટલા બધા. જય શ્રી રામ, જય શ્રી રામ. હા, દિનાજી બગડે જ્યાં જતા રહે તો જ્યાં વાંધો નહીં. એ આજ રેલીમ જાય. આપણે હમણાં ઝંડા લાઈન લગાવી દઈએ. નુકસાન ઉપર નુકસાન થાય આજે ખબર નહીં પડતી. એ ના તોડી ગાલ્યો, કાચ તોડી ગાલ્યો, નુકસાન લાયા. નવરું થઈ નુકસાન થયું. ગાડી તો ધોકી દીધી ભાઈ કમ્પ્લીટ. કાર તૂટી ગયો. ગાયને કાર તોડી ગાલ્યો. ગાયને તો કોઈ કહેવાય. ताबा से हमको दिखा शक्कर कर आवाज आया नीचे नेचर आके देखा तो गाय ने तोड़ दिया था. मस्त बार रिक्शाओं तैयार कर दी थी रेली माटे. हमारा राजू आया ऊपर थी ताल्या. रिक्शाओं भी तैयार करिए मस्त. झंडा बंडा बहुत ही एक आई थी पी जीए रेली चल जवान જવું નહીં. ના જવાય. બધી રિક્ષા ઝંડા હા એવું ના રોમને મળવા જવાનું. ના જવાય. બહુ ભીડ હોય. હા, રોમ હોય. જમવા બે ગયો ભાઈ. ભૂખંડો હરકા ડાચ્યો. ચોલ્લો બોલ્લો કરવો નહીં. મફત 50 ચોલ્લો કેમ 200 નું ખાવાનું. આજો 200 નું ખાવાનું. આજો મંડી હોજો કાય બરફ્યો કાકા કરો. વાત તો ખાઈ ગયો ભાઈ. હજુ 2 બાકી કે હજુ મારે ખાવાની કે હજુ ભૂખ મટી નહીં. મને કે ડીશ ભાઈ યો રેલી માં આયા બધા ફરવા. हो चेऊ एक राइस. हां ચોકન જી હતા જો જાનું. कौन सा राइस? બોલો છોકરો જય શ્રી રામ. હા બોલો જય શ્રી રામ. કેવું મારો ભાઈ શાંતિ? હા, છોકરો આવ્યો જો દોડતો. હા, શ્રીરામ નો પેલો
અલ્યા જય શ્રી રામ. હા બોલો વચ્ચે બોલો મહિના બે મહિના બોલો. ફોટો ચાલુ અને ભાઈ આવી ગયા. બોલ જય શ્રી રામ. હા ઘનશ્યામ ના પેલા ઉગે વિડીયો ચાલુ આવે યાર. રેલી આવવાની તૈયારી. ભાઈ ઉપર બે ડીજે ઉપર. હા જોઈ લો. ભાઈ જો ડાલામ તો ડાલામ દીવાના
પબ્લિક બહુ આજે લગન ગાળો ને એવું બધું 8 વરાજો ખુશ થઈ જાય આજે તો લે મારો બેડો આપણા માટે જય શ્રી રામ માટે જગ્યા ફૂલ છે હા બરોબર ખાલી મળ્યો રેલી બેલી ઉજવીને આવ્યા ગાયને બચાવીને છે તકલીફ તો પગે પાટો બધો હવારે બાકી તો શું હે ભાઈ ચમનું રહ્યું જય શ્રી રામ જો ચલો કે દેખાતું તો ને હા અવાજે કહી જય શ્રી રામ મારા લખ્યું માથા લખ્યું પણ નહીં દેખાય તારા માથામાં તો જય શ્રી રામ લખ્યું છે હા કરજો બોલાવજો મારા પેલા જબરો નાટક કરીને અરે ઘેર જો ઊંઘો ચલો વાગે 12:40 તો ભાઈઓ આજે તમે જોયું કે અમે રેલીમાં ફર્યા મસ્ત રીતે અને બહુ જ એન્જોય કર્યો આજે અમે આ વ્લોગ બાકી તો તમે એન્જોય કર્યું જ હશે એવું મને લાગે છે બાકી તો હું જોતો વેડા અને વેડા જાતા હતી રાજુભાઈના ગામમાં તો ત્યાં ગયા હતા અમે રાજુભાઈના મમ્મી હતા અમે 3 જણ ગયા હતા વેડા અને હિમાંશુભાઈ ગયા હતા રાતના વાગ્યા છે 3 વાગવા આવ્યા 3 ઉપર થયું 3:10 થઈ તો હાલ અભી અમે વ્લોગ એડિટ કર્યો ભાઈને મેં 2 વાગે ફોન કર્યો હતો હું કહું તું જલ્દી જેટલું થાય એટલું જલ્દી આવે અને હજી ભૂખ લાગી માનું બોલ્યો આપણે 2 જમીન તરત વ્લોગ એડિટ કર્યો અમે અને 3 વાગે 1 કલાક જેવું થયું હવે વ્લોગ અમે અપલોડ કરજો બાકી તો મળીએ જલ્દી નવા વ્લોગ સાથે તો ટેક કેર બાય ગુડ નાઇટ શ્રી રામનો વિડિયો ગમ્યો હોય તો નીચે જય શ્રી રામ કમેન્ટ કરવા ના તમે તાર લાઈક નહીં આપો શેર નહીં કરો સબસ્ક્રાઇબ નહીં કરો તો ચાલશે પણ કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ના ભૂલતા મારું બી તો જલ્દી નવા બ્લોગ સાથે મળીએ તો ત્યાં સુધી ટેક કેર બાય ગુડ નાઇટ જય શ્રી રામ